આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષ માટે જ પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યારે વાપી પાલિકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતા। વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ વતી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવી હતી। વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ તેમજ પક્ષના નેતા તરીકે ધર્મેશ કુમાર પટેલ તેમજ દંડક તરીકે મંગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નગરપાલિકાના તમામ સભ્યોએ અભિનંદન પણ પાઠવ્યા છે। સાથે જ ચોમાસાના સમયની હાલાકીને દૂર કરવા માટે પ્રયત્નો કરશે તેવી પણ એક માહિતી સામે આવી રહી છે। ભાજપા શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના વિકાસમાં માનતો પક્ષ જે છે તે દ્રષ્ટિએ જ વાપી પાલિકા વિસ્તારના તમામ વિકાસના કામો 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરી લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે કંઈ પાર્ટીએ મારા પણ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના જે કંઈ કામ હોય તે અમે કરતા રહું અને કનુભાઈ સાહેબની આભાર માનું છું। જે કંઈ બાકી જ પેન્ડિંગ છે એ અમે પૂરા કરીશું અને કામ અત્યારે ચાલુ છે। પાણીની ભરાઈ એ માટે અમે પૂરેપૂરી અમે ખાતરી રાખીશું અને એ કામ અમે પૂર્ણ કરીશું। એ રીતે 2.5 વર્ષમાં વાપીમાં જે કામ અત્યારે જોઈ રહ્યા છો, વિકાસના કામો જે થઈ રહ્યા છે એના એક કામો જે કન્ટિન્યુ જે બાકી છે કન્ટિન્યુ જેટલા ઝડપી એ બોડી છે નવી બોડી એ મોનિટરિંગ કરીને પૂરા કરશે અને નવા કામો જે કરવાના હશે એ પોતે મોનિટરિંગ કરીને જે આ ટીમ આવી છે નવી ટીમ એ ટીમને ખાસ વિનંતી અને ખાસ એ લોકો બધા સાથે મળીને સંગઠન અને માનનીય કનુભાઈ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે આપણા ધારાસભ્ય નાના મંત્રી છે એ આપણા પાર્ટીના ધારાસભ્ય અને વાપીના ધારાસભ્ય છે અને એમના રાહદારી અને એમના માર્ગદર્શન હેઠળ આ બધા મિત્રો કામ કરશે એવી બધાની અમારી આશા છે। આપણે જાણીએ છીએ કે વિકાસના કામ બધી જગ્યાએ ચાલે છે, દરેક રોડ ને બ્રિજ બને છે, તો આ વખતે જે સમસ્યા છે પહેલાં પ્રી પ્લાનિંગ કરીને નગરપાલિકા ગટર જે સ્ટ્રોંગ વોટરને બધાનું જે ડેનેજમાં જે પહેલાં વરસાદ પહેલાં જે કામ કરવાનું તે પૂરું થઈ ગયું છે। એના સિવાય બી પહેલો વરસાદ આવે ત્યારે આપણે ખબર જ હોય કે જ્યારે માટી કોઈ બી ઢાંકણામાં પૂરાઈ જતી હોય ત્યારે થોડું પાણી ભરાય, પણ આ બધાને નગરપાલિકાની જે ટીમ છે જૂની ટીમ હતી એના દ્વારા બી સરસ કામ થઈ રહ્યું છે અને અત્યારની ટીમ છે એ બી મોનિટરિંગ કરીને રોજે રોજ મોનિટરિંગ કરીને જે વસ્તુ આપણને સમસ્યાઓ નડે છે જે સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવશે એમને ખાસ ખાતરી છે। અને અમે બધા સંગઠનના મિત્રો દરેક જે કોર્પોરેટરો છે અમારા સાથી મિત્રો એ પોતપોતાના એરિયામાં જે અત્યારે એરિયા જે પોતપોતાના એરિયામાં છે એમાં બી કોઈ સમસ્યા હશે તો બી એ પોતે રહીને ઊભા રહીને બધું સમસ્યાનું નિરાકરણ લાવશે।